રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે દેશની ખેતી તાકાતની થીમ પર આધારિત 3 દિવસીય એગ્રી એક્સપો 2025નો આજથી પ્રારંભ થયો છે। 23 થી 25 ડિસેમ્બર સુધી ચાલનાર આ એક્સપોમાં દેશભરની 150થી વધુ કંપનીઓએ ભાગ લીધો છે। આ પ્રદર્શનની મુખ્ય વિશેષતા એ છે કે અહીં 2000થી વધુ અત્યાધુનિક ખેતી સાધનો અને નવીન ટેકનોલોજીનું જીવંત પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આ એક્સપો ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે એક શ્રેષ્ઠ સાધન બન્યું છે। મોટી સંખ્યામાં લોકો આ એક્સપોની મુલાકાત લઈ રહ્યા છે અને માહિતી મેળવી રહ્યા છે। હું સૌપ્રથમ એગ્રી વર્લ્ડ એક્સપો વતી ચિંતન ભટ્ટ સૌ પાર્ટિસિપન્ટ અમારા સહયોગીઓ અને વિઝિટર્સનું ખૂબ ખૂબ આભાર માનું છું। અમારું આ ચોથું એડિશન છે એગ્રી વર્લ્ડ એક્સપો, જેમાં હજુ અમે ઉદ્ઘાટન નથી કર્યું અને પહેલા જ કલાકમાં આખા ગુજરાતમાંથી 5000થી વધારે ખેડૂત મિત્રો અને ડિસ્ટ્રીબ્યુટર મિત્રો અત્યારે તમે દેખી શકો છો કે ત્યાં વિઝિટ કરી રહ્યા છે। અહીંયા અદ્યતન ટેકનોલોજી, સસ્ટેનેબલ ફાર્મિંગ, કેવી રીતે કોસ્ટ ઇફેક્ટિવ ફાર્મિંગ થાય એના માટે મશીનરી, સીડ્સ, ટપક પદ્ધતિ અને નવીનતમ ટેકનોલોજીઓ એનું અહીંયા આગળ અદ્ભુત એક સંગમ કે કુંભ મેળો તમે કહી શકો તેવું રાજકોટના આંગણે સૌ પ્રથમ વખત થઈ રહ્યું છે। હું તમામ મારા પાર્ટિસિપન્ટ, ખેડૂત મિત્રો અને સહયોગોનો ખૂબ ખૂબ આભાર માનું છું। તે ઉપરાંત અમારા ગિફ્ટ પાર્ટનર કે જેઓ દર કલાકે હજારો રૂપિયાના ઇનામ કરવાના છે અને અમે દર કલાકે ડ્રો અમે ખેડૂત મિત્રો માટે અમે લઈને આવ્યા છે, તે જેનો લાભ લઈ રહ્યા છે। અત્યાર સુધી 5000થી વધારે ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરી દીધું છે અને પહેલા કલાકમાં અપ્રિતમ, અવિસ્મરણીય રાજકોટના આંગણે ના ભૂતો ના ભવિષ્યથી તેઓ થઈ રહેલો એક અદ્ભુત કૃષિ સંગમ કે જે ખેતી દેશની તાકાત છે એ અત્યારે ખેત મિત્રો દ્વારા અમને જણાઈ રહ્યું છે। આ એગ્રી એક્સપોમાં, એગ્રી વર્લ્ડ એક્સપોમાં 120થી વધારે કંપની પાર્ટિસિપેટ કરી રહી છે। એમાં 50%થી વધારે કંપની આખા ભારતભરમાંથી આવી છે। બાકીની 30% કંપની ગુજરાતમાંથી જે અગ્રગણ્ય છે કે જે ભારત સરકારના માન્ય છે। તે ઉપરાંત ભારત સરકારનું MSME ડિપાર્ટમેન્ટ, ગુજરાત રાજ્ય ખેતીવાડી ડિપાર્ટમેન્ટ તથા 18 એવા પ્રાકૃતિક ખેડૂતો છે કે જેને ગુજરાત ગવર્મેન્ટે એવોર્ડ આપ્યા છે અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। એવી 18 ખેડૂતોને અહીંયા આગળ સ્ટોલ લગાવવામાં આવ્યા છે। એ એવું છે કે પર ડે અત્યારે લેબર ઘટી રહ્યા છે, ત્યારે કોસ્ટ પર તમારું ક્રોપ વધે નહીં તેના માટે અને ઓછા સમયમાં વધુમાં વધુ યીલ્ડ લઈ શકે અને ખરેખર ડબલ ધ ઇન્કમ થઈ શકે ફાર્મરો માટે, તે પ્રમાણેની અધ્યયન ટેકનોલોજીવાળા અહીંયા જે મશીનરી છે એ લોકોનો અહીંયા આગળ સમૂહ કરેલો છે। પ્રાકૃતિક ખેતી વળવા માટે અહીંયા એગ્રો ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક પ્રોડક્ટ, અહીંયા અલગ અલગ જાતની તમામ કે તમારી ખેતીની જમીન તમારી ઉપજાઉ કેવી રીતે શકે, ખેતીને વધારે નુકસાન ના થાય, ફળદ્રુપતા બની રહે, તેના માટેનું એક અહીંયા સુંદર અભિગમ દ્વારા અહીંયા તમને અલગ અલગ કંપની દ્વારા એમની પ્રોડક્ટનું નિદર્શન કરવામાં આવેલું છે। અહીંયા અમે જે અમારો વિઝિટર પ્રોગ્રામ કર્યો છે આપના અબતકના માધ્યમથી, અમે ખૂબ ખૂબ આભારી છે અબતક માધ્યમને કે તમારા દ્વારા હું કહેવા માગીશ કે અહીંયા અમે B2B એટલે કે ગુજરાત, રાજસ્થાન, MP અને મહારાષ્ટ્રથી ઓલરેડી 400થી વધારે ડિસ્ટ્રીબ્યુટર પહેલા કલાકમાં આવી ચૂક્યા છે અને B2C માટે તમે દેખી શકો છો આજે તમે મેળાવડો કે જેમાં 4500થી વધારે ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે। બિલકુલ આપણા ગામડા તૂટે નહીં અને ગ્રામીણ વિકાસ જે ટ્રિલિયન મિલિયન ટેકનોલોજી માટે તમારે જવું હશે કે આપણું જે છે ગ્રામીણ વિકાસ થશે તો શહેરોમાં જે ભાગદોડ થઈ એ ખૂટશે અને ખેતી પ્રત્યેનો અભિગમ બદલાશે અને લોકો ખેતી પ્રત્યે પાછા વળે એવું અમારું એ છે અને ખેતી ખરેખર ભારત દેશની તાકાત છે। ખેડૂત મિત્રોને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે તમે તમારી ખેતી પર વિશ્વાસ રાખો અને તમે ખરેખર જગતના તાજ છો અને તમે અહીંયા આવ્યા, પધાર્યા અને તમને નવીન ટેકનોલોજી અહીંયા આગળ જોવા મળી છે, એનો ઉપયોગ કરો અને એનાથી વધુમાં વધુ ફાયદો લઈ શકો। તમને અહીંયા આગળ નવી ટેકનોલોજીમાં શું મળ્યું એનો અભિગમ કરો, એકબીજા સાથે તમે શેર કરો। આ શેરિંગ અને કેરિંગ માટેનું આ મોટું પ્લેટફોર્મ છે, એનો તમે લાભ લો। મારું નામ તુષાર ભટ્ટ છે। હું એગ્રોસ્ટારમાં છેલ્લા 12 વર્ષથી જોબ કરું છું। છેલ્લા 12 વર્ષમાં ભારતમાં જે કૃષિ વિકાસમાં ખેડૂતોએ રોલ ભજવ્યો છે તેની સાથે સાથે એગ્રોસ્ટારનો પણ બહુ મોટો સાથ છે। એગ્રોસ્ટારે મેઇન જે મોટો છે આપણો હેલ્પિંગ ફાર્મર વિન, એની સાથે સાથે ભારતના લગભગ 12 જેટલા રાજ્યોમાં એગ્રોસ્ટાર કંપની કાર્યરત છે। અમે લોકો ઓનલાઈન જે ખેડૂતો ફોન કરે તેમને માહિતી આપીએ છીએ, તેની સાથે સાથે ભારતની અવેલેબલ મતલબ ભારતની જમીનોમાં જે સારામાં સારું બિયારણ, દવાઓ, ખાતર વગેરે જરૂરિયાત છે અમે પૂરી કરીએ છીએ। એની સાથે સાથે વધારે ખેડૂત સાથે
મળવા માટે વધારે ખેડૂતોને વધારે લાભ પહોંચે આ સારી ટેકનોલોજી પ્રોડક્ટ્સનો, એના માટે આખા ભારતમાં અમે 10,000 જેટલા અમારા સાથી પાર્ટનરોને જોડ્યા છે અને એના સહયોગથી ખેડૂતોને ગામડાના દૂરના દૂર ખેડૂત સુધી અમે લોકો બધું ઓરિજિનલ પ્રોડક્ટ વિથ પાક્કા બિલ અમે લોકો મોકલાવીએ છીએ. આપણી પાસે એમ તો તમે જુઓ તો આખા ભારતમાં જે પાક થાય છે એમાં લગભગ આ શેરડી અને કેળ સિવાય તમે માગો તે અમારી પાસે બિયારણ છે. મતલબ શાકભાજી, ફળો અને કપાસ બધા જ પ્રકારના આપણા પાસે બિયારણો છે. ખેતી તરફ વળશે, ખેતી સારી બી થશે, નવી પેઢી બી વળશે. અમે લોકો એવો પ્રયત્ન કર્યો છે કે જે અત્યારે યુગ છે તે જૈવિક તરફ જઈ રહ્યો છે, ઓર્ગેનિક તરફ જઈ રહ્યો છે. એમાં પણ અમારું ઘણું બધું યોગદાન છે. જમીનો સુધારવા માટે, જૈવિક ઓર્ગેનિક પ્રોડક્ટ જમીનમાં આપવા માટે, જમીનની પ્રત સુધારવાથી લઈને ઉપરથી જે વાતાવરણના લીધે પ્રોબ્લેમ આવે છે તેના સોલ્યુશન માટે અને જે જૈવિક તરીકાથી રોગ જીવાતનું નિયંત્રણ છે એ બધું અમે લાવેલા છે. નવી ટેકનોલોજીથી પહેલા નંબર પર એમ છે કે તમે એક વસ્તુ સમજો કે માહિતીનો જે અભાવ છે તેની પૂર્તિ થાય છે. આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, યુટ્યુબ માધ્યમથી વગેરેથી અમે લોકો એમાં પણ કાર્યરત છે. અમારા લગભગ 10 લાખ જેટલા સબસ્ક્રાઈબરો છે ખેડૂતો, તે અમારું વિડીયો વગેરે માધ્યમથી જુએ છે. હવે એ થઈ માહિતીનો પૂરી કરવાનું. માહિતી પૂરી થયા પછી જે ટેકનોલોજી અમારી કંપની અને વિશ્વમાં ઘણી બધી કંપનીઓ લઈને આવે છે એનાથી શું થાય છે કે પાક ઉત્પાદનમાં વધારો થાય છે, ખર્ચામાં થોડો ઘટાડો થાય છે, પ્લસ અત્યારે જે વાતાવરણના હિસાબે જે પ્રોબ્લેમ થાય છે એની સામે સુરક્ષા મળે છે. એવા નવા ટેકનોલોજી અને ઉત્પાદનો આવી રહ્યા છે. આમાં એવું છે કે મહેનત ઓછી કરવી, ખેડૂતનો રોલ છે મહેનત કરવાનો, બરાબર. પણ ખેડૂતને જે અભાવ જે છે, હા મહેનત તો કરવી પડે. મહેનત તો બધા જ કરે છે, બધાને જ કરવી પડે. પરંતુ જે સિચ્યુએશન એવી છે કે તમે અત્યારે પરિસ્થિતિ એવી સર્જન થયું છે કે તમે નક્કી નથી કરી શકતા કે હવે 2 મહિના પછી શું થશે. આ વર્ષે નવેમ્બર સુધી વરસાદ પડ્યો છે, બરાબર. તો એના સામે કંઈક રક્ષણ મળે એવું થશે. હું તો વિશાલ સરવૈયા, ગામ બાવી પડે, જેતપુર તાલુકો. મશીનરીમાં બળદેવ વણીનું કામ બહુ સારું છે અને 4-5 વર્ષથી હું વાપરું છું અને મેં ભાઈબંધ દોસ્તરોને મેં બળદેવ વણી 4-5 મેં દેવરાવી છે. અને બળદેવ વણી બહુ નવી ટેકનોલોજી લાવે છે અને આ વખતે 3-4 ટેકનોલોજી નવી લેવી છે. અને ખેડૂત મિત્રોને અને ટ્રેક્ટર ભાઈઓને બધાને એ વિનંતી છે કે બળદેવ વણી લ્યો. એ સારી ફાયદો બહુ જ થાય છે, કેમ કે વાવેતર ટોપ થાય છે. ખેડૂતને બહુ યોગ્ય છે કે વણી લ્યો તો બળદેવની લ્યો, એમ આ વર્તન મળી રહેશે, બહુ સરસ મળી રહેશે. મયુર પટેલ. લાભમાં એવું છે, અમારી ફાઈબરની ચેન આવી ગઈ છે માર્કેટની અંદર, એની બેરિંગ ફાઈબરનું આવી ગયું છે. કટાવાનો જે પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો છે, વધુ વળતર મળે છે વર્ષે. હા, 100% 100% વધશે. અમારા ઘણા મશીનો ડેવલપમાં છે અત્યારે માર્કેટમાં, ના બહુ સારું છે, આવી રહી છે. ભવિષ્યમાં બહુ સારું છે લાભ.